એક જૂની કવિતા આવતી, મેં એક બિલાડી પાળી છે જે રંગે બહુ રૂપાળી છે. હવે આ બિલાડી વીઆઈ બીજાના ઘરે અને પછી બચલા લઈને આવે આપણે ઘરે. પણ હવે આશરા ધર્મ છે ને. મેં તો એવું સાંભળ્યું કે બિલાડીની ઓર મળી જાય તો બેડો પાર થઈ જાય. મારી બાજુમાં કેટલાય કરોડપતિ છે મારા બેટા, કે લગભગ બિલાડી હું જ બચલા દે અને પછી આવે આપણા ઘરે. બિલાડીની ઓર વિશે તમે સાંભળ્યો છે? સાંભળેલો કે નહીં? જરા કોમેન્ટમાં કરજો ને. માણસો એવું કહે છે કે જો બિલાડીની ઓર મળી જાય તો એ માણસની પ્રગતિ થાય છે. હવે આમે વેચાતું લાવીને દૂધ આને પાવો પડે ભાઈ. કોઈ બિસ્કીટ ને પલાળીને દઈએ તો આ બિલાડીની ત્રીજી પેઢી છે. વીઆઈ બીજાના ઘરે ને પછી બચલા ઉપાડીને આવે અહીંયા. હવે તો મોટા થઈ ગયા છે, મહિના જેવા થયા, મહિના દોઢ મહિના. રમે હર્યા આનંદ કરે છે. એટલે આપણે નનકા હતા ભણતા ત્યારે એક કવિતા આવતી, મેં એક બિલાડી પાળી છે જે રંગે બહુ રૂપાળી છે. પણ આ છે બહુ ખારીઓ, બાજુમાં જાય એટલે મારે ધોંધવાટો કરે. મને તો બહુ બીક લાગે. પણ બચલા છે ને, બચલા મારાથી હળી મળી ગયા છે એટલે રમે પડ્યા. જો કેવા રમે છે મસ્ત, જો તો ઓહો, મન ખા સો રૂંખા. હવે આ પશુને આ ક્યાં કમાઈને ખવડાવવાના છે ભાઈ? તો એને દવડાવવા, ઠંડીથી બચાવવા, મોટા કરવા, છે ને કમાલની. કુદરત આને કેટલું શીખવાડ્યું. ક્યાંથી શીખીને આવીએ છીએ કે આને આમ રમાડવાય, કે આમ એને ટ્રીટ કરાય. હવે આ બધું શીખડાવશે, શિકાર કેમ કરવો, દુશ્મનથી કેમ બચવો, પંજામાંથી નહોર છે એ ક્યારે બારે કાઢવા. કમાલની વાતો છે ભાઈ, કમાલની. એવું ઈશ્વરની ગતિ છે ને, ઈશ્વરની સમજણ, એ તો બહુ અનોખી છે ભાઈ, અનોખી છે. એટલે શરદી લાગી છે એટલે અમે તડકો લઈ બેઠો છું ને, મારી બાજુમાં બિલાડા બચલા રમે રહ્યા. મેં કીધું થોડો તમને આનંદ કરાવું. તમારા કને ઘણી બધી બિલાડીઓ બિચારી હોય તો પશુડા શું છે કે માણસના આશરે જ બચલા મોટા કરતા હોય, અને એને ઇન્સાનનો આશરો જોઈએ. અને મારા બૂટમાં શું દેખાણો છે આને બચલોને, ઠેકા ઠેક માંડીને હા મારા બેટા તોડી નાખશે દોરી, તમે જોજો તો. વાહ રે વાહ. ભલે નુકસાન કરશે દોરીનો, પણ આ બચલાને આપણે કાંઈ એને હેરાન કરાય જ નહીં. ભલે રમતા હોય, ભલે રમે બિચારા. હવે માં છેટી બેઠી જાય ને, નજર એની બચલા ઉપર છે. કારણ કે આપણામાં તો એનો ભરોસો હોય, પણ બીજો કોઈ નોલો માણસ આવશે એટલે તરત એક્ટિવ થઈ જાય અને એની ભાષામાં સમજાવે કે આવતા રહો અહીંયા, આ આવ્યો એ સારો નથી, આ અજાણ્યો છે ને કુદરતની કમાલ ભાઈ. જો બચલા ગયા ઘણી વાર થઈ એટલે જોવા જાય છે ક્યાં ગયા, કેમ હજી આવ્યા નહીં, કેમ હજી આવ્યા નહીં. જો 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 બીજો ક્યાં ગયો? હા આવી ગયો. હા આપો આપો બાપા, એ આડો આવશે. કોઈ પણ જીવને એવું નહીં કે આપણે ગૌત્રીને ગાય છે, કૂતરો છે, બિલાડો છે, જરૂર એનો પેટ થોડોક ભરાશે, ઠંડુ થશે, આશીર્વાદ જરૂર આપશે ભાઈ. બાકી બધા મિત્રો મજામાં છો ને? હજી ભાઈ આપણી થોડીક તકલીફ શારીરિક થઈ છે, હજી મટી નથી. ભગવાન કરે કે આજે એ તકલીફને ત્રીજો દિવસ પૂરો થાય છે એટલે 3 દિવસ એના વાયરસ રહે. જો 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 બચલાને ચાટે છે પાછા. એની જીભમાં એવા એન્ટીબેક્ટેરિયા એની હોય, જીભમાં હોય છે. એના બચ્ચાને કોઈ ઘાવ થયો ને એને ચાટે એટલે એને કોઈ તકલીફ ન થાય, તંદુરસ્ત રહે. વાહ કુદરત, વાહ કુદરત. કુદરતના કમાલ છે ને ભાઈ. ખુદા ને કિયા સો અકલ મેં ના હતા. થોડા મોટા થશે પછી પોતપોતાના રસ્તે. તો ચાલો, પ્રણામ સવારના પહોરના કુદરતને, કુદરતની કારીગરીને.
જય માતાજી, જય હો.